અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલા આજે મેગા ફ્લેગ માર્ચ યોજાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય અમિત શાહ, ધારાસભ્ય દિનેશ કુશવાહ તેમજ એએમસીના અધિકારીઓ અને કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનો જાતે જ નિરીક્ષણ કર્યું। રથયાત્રાના રૂટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાસ નિરીક્ષણ કરવામાં આવ્યું, જ્યાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે। શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે 31,000થી પણ વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય। પ્રશાસન દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને કારણે આ વર્ષની રથયાત્રા સુરક્ષિત અને ભવ્ય બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। આજે સવારે નેત્રોત્સવ અને ધ્વજારોહણના એ વર્ષોથી ચાલતી આવતી પરંપરા, જેમાં આજે ધ્વજારોહણ કરવાનો અવસર પ્રાપ્ત થયો। ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને રથયાત્રાની વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ભગવાન જગન્નાથજીની આરતી બાદ સૌ ઉચ્ચ અધિકારીઓ અને બંદોબસ્તમાં જોડાયેલા તમામ અધિકારીઓ જોડે સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સમગ્ર કાફલાની લંબાઈ, રથયાત્રાનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ એ 2.5 થી 3.5 કિલોમીટર લાંબો રહેશે અને 16.2 કિલોમીટરની આ યાત્રા રહેશે। 18 ગજરાજ હાથી, 103 ટ્રક, 30 અખાડા, ભજન મંડળીઓ અને 3 મુખ્ય રથ આ યાત્રામાં જોડાશે। સવારે 7 કલાકે નિજ મંદિરથી પ્રસ્થાન અને બપોરે 12 કલાકે સરસપુર મોસાલ ખાતે વિસામો યાત્રા દ્વારા લેવામાં આવશે। 1:30 કલાકે વિસામા ખાતેથી પરત પ્રસ્થાન થશે અને પરંપરાગત જે રૂટ છે એ સંપૂર્ણ રૂટ પર પસાર થઈને લાખો શહેરીજનોને દર્શન આપીને 8 વાગ્યા સુધી મંદિર પર યાત્રા પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સમગ્ર બંદોબસ્તને મૂવિંગ અને સ્ટેટિક 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। કુલ 26 રેન્જો બનાવવામાં આવી છે, 53થી વધારે એરિયાઓ બનાવવામાં આવ્યા છે અને 1397 પોઈન્ટો બનાવવામાં આવ્યા છે। 10 આઈજી, ડીઆઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 900થી વધુ પીઆઈપીએસઆઈ અને 30,000થી વધુ જવાનો યાત્રાના બંદોબસ્ત વ્યવસ્થાઓમાં તૈનાત રહેશે। આ સુરક્ષા કવચમાં 4500 જવાનો મૂવિંગ બંદોબસ્તમાં બી યાત્રા જોડે ચાલતા રહેશે। 12,000 જવાનો સ્ટેટિક બંદોબસ્તમાં અને 13,000 જવાનો ટ્રાફિક તથા અન્ય વ્યવસ્થાઓમાં ખડે પગે આ શહેરના નાગરિકોની સેવામાં અહીંયા ફરજ બજાવશે। આ સાથે 15 એસઆરપીએફ અને 9 સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસ બી ફરજ બજાવશે। અટકાયતી પગલાં લેવામાં 59 જેટલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ અને રૂટ પર અનેક પ્રકારના ચેકિંગોની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને છેલ્લા અનેક દિવસોમાં અમદાવાદ પોલીસ દ્વારા સફળતાપૂર્વક અસામાજિક તત્વોને પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। કોમી એકતા જળવાય તે માટે શાંતિ સમિતિઓ સાથે મિટિંગમાં, જેમ મેં અગાઉ કહ્યું, જેમાં 900થી વધારે બ્લડ યુનિટ્સ ભેગા કરવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં આ જ પ્રકારે બ્લડ કેમ્પ થકી વધુમાં વધુ શહેરીજનોને મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। સ્માર્ટ પોલીસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે। 65,000 જેટલા શંકાસ્પદ
ડેટાબેઝ સાથે એઆઈ થી પીક પોકેટર કે વોન્ટેડ ગુનેગારોને ત્વરિત ઓળખ થઈ શકે તે માટે અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારના કેમેરાઓ આ વર્ષે સ્પેશિયલ ગોઠવણ કરવામાં આવ્યા છે, જેથી આપણે પાકીટ ચોરી, મોબાઈલ ચોરીની ઘટનાઓ મહત્તમ અંશે આ વખતે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થશે તેવું મારું 100% માનવું છે. તમામ હાથીઓ પર ગ્રિપ્ટોમીટર, જીપીએસ, સીસીટીવી અને ડેસિબલ મીટરો લગાડવામાં આવ્યા છે, જેથી કોઈ બી હાથીને કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તેવી વ્યવસ્થાઓ કરવામાં પ્રયત્ન કર્યો છે. અને હું શહેરીજનોને બી વિનંતી કરું છું, મંડળીઓને બી વિનંતી કરું છું, જ્યાર તક ગજરાજ પસાર ના થઈ જાય ત્યાર સુધી ડીજે એ ક્ષેત્રમાં ચાલુ નહીં કરવો જોઈએ, જેથી ગજરાજને કોઈ બી પ્રકારની ડિસ્ટર્બન્સ ના આવે અને આખા યાત્રાના રૂટ પર સરળતાથી અને ગજરાજ પોતાના આમ શાહી અંદાજમાં મંદિર સુધી પહોંચી શકે તે માટે તમામ શહેરીજનો મદદગાર બને તેવો મારો ખાસ સૌને વિનંતી છે. 100 થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે. વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરિંગ અને 3D મેપિંગનો બી આ રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અનધિકૃત ડ્રોનને નિષ્ક્રિય કરવા માટે એન્ટી ડ્રોન ગન સિસ્ટમનો બી ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર એઆઈની મદદથી સાયબર ક્રાઇમ દ્વારા ચાંપતી નજર છે. અખાડા અને ટ્રકોનું જીપીએસ ટ્રેકિંગ માટે બી વ્યવસ્થા કરવામાં આવી છે. 1000 બોડી વન કેમેરાનો બી ઉપયોગ થશે. હાઈટેક વાયરલેસ સિસ્ટમનો બી આ વખતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એઆઈ વોઇસ બોટથી પોલીસ કર્મચારીઓનું ડ્યુટી મેનેજમેન્ટ બી આ રથયાત્રામાં કરવામાં આવ્યું છે. આધુનિક ટેકનોલોજી અને 30,000 થી વધુ જવાનોનું સુદૃઢ આયોજન સાથે પોલીસ પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે. 16 જુલાઈએ વહેલી સવારે 4 કલાકે દેશના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ મંગલા આરતીમાં વિશેષ ઉપસ્થિત રહેશે. વર્ષો વર્ષથી એમની આ પરંપરા છે અને આ વર્ષે બી મંગલા આરતી માટે ખાસ એ પધારશે. પરંપરા મુજબ સવારે 7 કલાકે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અમે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવીશું. આપ સૌ સાથે મળીને હર્ષોલ્લાસ, ભાઈચારો અને કોમી એકતા સાથે આ મહત્વપૂર્ણ ઉજવણી કરવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર છે. અને હું સૌ શહેરીજનો વતી આ બંદોબસ્તમાં જોડાયેલા 30,000 પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓને બે હાથ જોડીને વંદન કરીને એમનો અભિનંદન આપું છું કે જે પ્રકારે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને આપ સૌ સાથે મળીને પોલીસે આપણી અમદાવાદની નહીં પરંતુ ગુજરાતની સૌથી મોટી આસ્થાની બી યાત્રા અને વ્યવસ્થાની બી યાત્રાને